અણુશસ્ત્રો આ એક એવો શબ્દ છે જેણે દુનિયાની રાજનીતિને, શક્તિના સમીકરણોને બધું જ મૂળભૂત રીતે બદલી નાખ્યું. એણે તો દેશો વચ્ચેના સંબંધોને પણ એક નવી જ વ્યાખ્યા આપી દીધી. તો ચાલો આ શક્તિશાળી શસ્ત્રના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ અને ખાસ કરીને સમજીએ કે દક્ષિણ એશિયા પર એની શું અસર થઈ. આ જે શબ્દો છે ને એ કોઈ સામાન્ય માણસના નથી. આ શબ્દો છે જે રોબર્ટ ઓપેનહેમરના. એ જ માણસ જેને આપણે અણુ બોમ્બના પિતા તરીકે ઓળખીએ છીએ. વિચારો, જ્યારે એમણે પહેલીવાર પરમાણુ વિસ્ફોટની એ પ્રચંડ, અકલ્પનીય શક્તિ જોઈ હશે, ત્યારે એમના મનમાં ભગવદ્ ગીતાનો આ શ્લોક આવ્યો. આ એક જ વાક્ય આખી શોધની ગંભીરતા અને એના ભયાનક પરિણામોનો આખો સાર કહી દે છે. તો સવાલ એ છે કે આટલી મોટી, આટલી વિનાશક શક્તિની શરૂઆત થઈ ક્યાંથી? કેવી રીતે માણસે આ તાકાત મેળવી? ચાલો સીધા જઈએ અણુયુગની એ શરૂઆતમાં. વાત શરૂ થાય છે બીજા વિશ્વયુદ્ધના સમયથી. ત્યારે અમેરિકાને એક મોટો ડર સતાવી રહ્યો હતો કે ક્યાંક નાઝી જર્મની એમનાથી પહેલા પરમાણુ બોમ્બ ના બનાવી લે. અને બસ આ જ ડરને કારણે એક અત્યંત ગુપ્ત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. નામ હતું ધ મેનહેટન પ્રોજેક્ટ. અને એનો લક્ષ્ય માત્ર એક જ, દુનિયાનો પહેલો અણુબોમ્બ બનાવવો. અને પછી તો જુઓ, ઘટનાઓ એટલી ઝડપથી બની કે કોઈને કલ્પના પણ નહોતી. 16 જુલાઈ 1945 પહેલું પરીક્ષણ સફળ. અને એના થોડા જ દિવસોમાં 6 ઓગસ્ટે હિરોશિમા અને 9 ઓગસ્ટે નાગાસાકી પર બોમ્બ ફેંકાયા. બસ આ બે ઘટનાઓએ આખી દુનિયાને બતાવી દીધું કે માણસના હાથમાં કેવી ભયાનક, કેવી વિનાશક શક્તિ આવી ગઈ છે. પણ અમેરિકાનો પરમાણુ શક્તિ પરનો જે દબદબો હતો ને એ લાંબો સમય ટકી શક્યો નહીં. બહુ જલ્દી એક આખી નવી જ રેસ શરૂ થઈ ગઈ. એક વૈશ્વિક શસ્ત્ર દોડ. દુનિયાના બીજા મોટા દેશો પણ હવે આ ન્યુક્લિયર ક્લબમાં સામેલ થવા માટે તલપાપડ હતા. સૌથી પહેલા 1949માં સોવિયત સંઘ આ દોડમાં જોડાયું. પછી વારો આવ્યો બ્રિટન અને ફ્રાન્સનો. પણ આપણા માટે સૌથી મોટો વળાંક આવ્યો 1964માં, જ્યારે આપણો પાડોશી દેશ ચીન પરમાણુ શક્તિ બન્યો. અને બસ એ દિવસથી દક્ષિણ એશિયામાં શક્તિનું જે સંતુલન હતું એ હંમેશા માટે બદલાઈ ગયું. હવે જ્યારે તમારા પાડોશમાં આટલી મોટી શક્તિ ઉભરી આવે ત્યારે સ્વાભાવિક છે કે ચિંતા તો થાય જ. ચીનના એ પરીક્ષણ પછી ભારત માટે પોતાની સુરક્ષાનો સવાલ બહુ મોટો બની ગયો. અને સમજી લો કે બસ અહીંથી જ ભારતની પોતાની પરમાણુ યાત્રાની એક નવી અને ખૂબ જ નિર્ણાયક શરૂઆત થઈ. વર્ષ હતું 1974. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું શાસન. અને રાજસ્થાનના પોખરણના રણમાં ભારતે પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું. એને એક ખૂબ જ રસપ્રદ કોડનેમ આપવામાં આવ્યું, સ્માઇલિંગ બુદ્ધા. જો કે દુનિયાને તો એવું કહેવામાં આવ્યું કે આ તો એક શાંતિપૂર્ણ પરમાણુ વિસ્ફોટ છે. પણ સંદેશો બિલકુલ સ્પષ્ટ હતો કે ભારત પાસે પણ હવે આ ટેકનોલોજી છે. પણ ખરી રમત તો હજી બાકી હતી. અને એ શરૂ થઈ 1999માં. આ એક એવું વર્ષ હતું જેણે દક્ષિણ એશિયાના રાજકારણ અને સુરક્ષાના સમીકરણોને હંમેશા માટે બદલી નાખ્યા. કેમ? કારણ કે આ જ વર્ષે ભારત અને પાકિસ્તાન બંને ખુલ્લીને દુનિયા સામે પરમાણુ શક્તિ તરીકે ઊભા રહ્યા. એ સમયે વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી, જેમની પાસે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ હતી અને વૈજ્ઞાનિક નેતૃત્વ હતું ડૉક્ટર APJ અબ્દુલ કલામનું. આ બંનેના નેતૃત્વ હેઠળ ભારતે ઓપરેશન શક્તિ શરૂ કર્યું. અને પોખરણમાં એક નહીં, બે નહીં, પણ 5 પરમાણુ પરીક્ષણો કર્યા. આ પરીક્ષણો પછી ભારતે દુનિયાને સ્પષ્ટ કહી દીધું કે તે એક પરમાણુ શક્તિ છે, પણ એક જવાબદાર શક્તિ. અને એટલે જ પ્રથમ ઉપયોગ નહીં, એટલે કે નો ફર્સ્ટ યુઝ નીતિની પણ જાહેરાત કરી. હવે ભારતે તો પોતાનો દાવ રમી લીધો હતો. આખી દુનિયાની નજર હવે પાકિસ્તાન પર હતી કે એ શું કરશે. અને થયું પણ એવું જ જેની અપેક્ષા હતી. ભારતના પરીક્ષણના માત્ર થોડા જ દિવસોમાં પાકિસ્તાને પણ પોતાના પરમાણુ પરીક્ષણો કરીને જડબાતોડ જવાબ આપ્યો. અને બસ એ ક્ષણથી દક્ષિણ એશિયાની જે જૂની દુશ્મનાવટ હતી એ હવે પરમાણુ બની ગઈ હતી. તો આ તો થઈ 1998ની વાત. પણ હવે સવાલ એ છે કે આજની સ્થિતિ શું છે? આજે દુનિયામાં અને ખાસ કરીને આપણા દક્ષિણ એશિયામાં આ પરમાણુ શસ્ત્રોનું સંતુલન કેવું છે? ચાલો જરા વર્તમાન પરિસ્થિતિ પર એક નજર નાખીએ.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આજે પણ આખી દુનિયામાં 12,000થી પણ વધારે પરમાણુ હથિયારો મોજૂદ છે. આ આંકડો પોતે જ એ વાતની યાદ અપાવે છે કે ખતરો હજુ પણ આપણી સામે જ છે, એ ક્યાંય ગયો નથી. આ હથિયારો આમ તો મુખ્યત્વે 9 દેશો પાસે જ છે. રશિયા અને અમેરિકા તો આ લિસ્ટમાં સૌથી ઉપર છે, એ આપણે જોઈ શકીએ છીએ. પણ આપણું ધ્યાન ખેંચે છે ભારત અને પાકિસ્તાનના આંકડા. તમે જુઓ, બંને દેશો પાસે લગભગ સરખા જ પરમાણુ હથિયારો છે. અને આ જ જે વ્યૂહાત્મક સંતુલન છે ને, એને જ આ વિસ્તારની શાંતિને, ભલે એક નાજુક દોરા પર, પણ ટકાવી રાખી છે. આ ચાર્ટ એ જ વાતને હજુ વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ન્યુક્લિયર પેરિટી એટલે કે પરમાણુ સમાનતા જેવી સ્થિતિ છે. અને આનો સીધો અર્થ શું થાય? એ જ કે બંનેમાંથી કોઈ પણ દેશ પહેલ કરીને મોટો સંઘર્ષ શરૂ કરવાનું જોખમ લેવા માંગતો નથી. કેમ? કારણ કે બંને જાણે છે કે એનું પરિણામ બંને માટે ભયંકર વિનાશક હશે. તો પછી આટલા ખતરનાક હથિયારો રાખવા જ શું કામ? આની પાછળ એક સિદ્ધાંત કામ કરે છે, જેને કહેવાય છે પ્રતિરોધ અથવા અંગ્રેજીમાં ડિટેરન્સ. આનો વિચાર બહુ સીધો છે. જો તમારા દુશ્મનને ખબર હોય કે એ હુમલો કરશે, તો તમે જે વળતો હુમલો કરશો એ પણ એટલો જ વિનાશક હશે, તો એ પહેલો હુમલો કરતાં 100 વાર વિચારશે. આ એકબીજાના સંપૂર્ણ વિનાશનો જે ડર છે ને, એ જ એક વિચિત્ર પ્રકારની શાંતિ જાળવી રાખે છે. તો આ આખી વાતચીત પછી એક મૂળભૂત સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. શું આ પરમાણુ શસ્ત્રો ખરેખર શાંતિના રક્ષક છે, કે પછી આખી માનવજાતના માથા પર લટકતી એક તલવાર છે? અને ખાસ કરીને આપણા દક્ષિણ એશિયાની વાત કરીએ તો, શું આ જે બરાબરી છે એ સ્થિરતા લાવે છે, કે પછી એક નાની સરખી ભૂલ પણ એક મોટા પરમાણુ યુદ્ધનું કારણ બની શકે છે? આ એવા સવાલો છે જેના જવાબ કદાચ આવનારો સમય જ આપશે.